કચ્છ જિલ્લામાં સિઝન દરમિયાન સતત વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે। ચોમાસુ સિઝનમાં તૈયાર થયેલા ખરીફ પાકો જેવા કે મગફળી, કપાસ, જુવાર, બાજરી અને કઠોળને આ વરસાદના કારણે ભારે નુકસાન થયું છે। આ નુકસાનના તાત્કાલિક વળતરની માંગ સાથે ભીમા ગોરેગાંવ સેના દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું। તાત્કાલિક ધોરણે નુકસાનનો રૂબરૂ સર્વે કરવાની ખેડૂતોના પાકને થયેલા નુકસાનનું વળતર તાત્કાલિક ચૂકવવામાં આવે એવી માંગણી કરી હતી। જય ભીમા ગોરેગાંવ સેના। આજરોજ ભીમા ગોરેગાંવ સેના દ્વારા ભચાઉ નાયબ કલેક્ટર શ્રીને એક આવેદન પત્ર આપવામાં આવ્યું, જેનું મુખ્ય ઉદાહરણ છે કે જે ભાગ્યા ખેડૂતો છે જે બીજાની જમીનો વાવે છે તેમને પણ વળતર મળે એવી માંગણી સાથે અમે નાયબ કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપી અને મુખ્યમંત્રી શ્રીને સંબોધેલ છે। જેમાં અત્યારે કમોસમી વરસાદના કારણે તમામ જગ્યાએ નુકસાન થયેલ છે ગુજરાતમાં, તો કચ્છમાં પણ ભારે નુકસાન થયેલ છે। ત્યારે જે ભાગ્યા ખેડૂતો છે જે ત્રીજા અને ચોથા ભાગમાં ખેતી કરી અને પોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે એને મોટી સંખ્યામાં નુકસાન થયેલ છે, તો તેને પણ વળતર મળે એવી અમારી માંગ છે। અને આ માંગ માટે અમે 2-4 દિવસમાં જ એક પોસ્ટ પેપર જાહેર કરશું, જેનાથી ભાગ્યા ખેડૂતનો સર્વે કરી અને મુખ્યમંત્રીને સીધો એ પોસ્ટના મારફતથી એનું નામ, સરનામું અને કેટલા એકરનું વાવેતર કરેલ છે તે તમામ વિગતવાઇઝ ટપાલ દ્વારા મોકલવામાં આવશે, જેથી ભાગ્યા ખેડૂતોનો પણ સરકાર વિચારી અને ભાગ્યા ખેડૂતોને વળતર મળે। જય ભીમ, જય ભીમા ગોરેગાંવ સેના।